નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પદ્ય 14 છેલ્લું દર્શન, જે આસ્વાદ્ય છે, એ જેનો સાહિત્ય પ્રકાર છે આસ્વાદ્ય લેખ વિશે અભ્યાસ કરીશું. પદ્ય છેલ્લું દર્શન ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છેલ્લું દર્શન સોનેટ જે અહીંયા રજૂ થયું હતું, તે આગળના વિડીયો લેક્ચરમાં આપણે એના વિશે સમજી ગયા. હવે આ જે કાવ્ય હતું છેલ્લું દર્શન સોનેટ, તેના પરથી આપણા લેખક અહીંયા જયંત કોઠારીએ આસ્વાદ્ય એટલે કે અનુવાદ એનું અહીંયા રજૂ કર્યું છે. તો એ આસ્વાદ્ય લેખ વિશે અભ્યાસ કરીએ, જેનું અહીંયા એમણે આસ્વાદ્ય લેખનું શીર્ષક આપ્યું છે મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય. મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય, જે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે, જેને અહીંયા આસ્વાદ્ય અનુવાદ લેખ તરીકે રજૂ જયંતભાઈ કોઠારીએ કર્યું છે. રામનારાયણ પાઠકે આ કાવ્ય એમના પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે, એ જાણીતી વાત છે. તો રાવી પાઠકે આ છેલ્લું દર્શન કાવ્ય એ કોના નિમિત્તે લખેલું છે? તો એમના પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે, તેમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે. એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે. પણ આ કાવ્ય વાંચતા જે એક વસ્તુ તરત જ નજરે ચડે છે, તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે અને ભાવ નિર્દેશક સંજ્ઞાનો જ આશ્રય લીધો છે. તો અહીંયા વ્યક્તિનિષ્ઠ નિર્દેશક અથવા તો વ્યક્તિનિષ્ઠ, જે વ્યક્તિનિષ્ઠ બે વ્યક્તિઓના પ્રેમ વિરહનું, પ્રેમ બંને વચ્ચેના પ્રેમનું વ્યક્તિ નિર્દેશક, વ્યક્તિને અનુલક્ષીને, વ્યક્તિને દર્શાવતા એ અહીંયા વ્યક્તિનિષ્ઠ એવા વ્યક્તિ પ્રત્યેની શ્રદ્ધાના એ પ્રેમ અને વિરહનું એ આ કાવ્ય અહીંયા રચાયેલું છે. પણ કાવ્ય વાંચતા જ એ વસ્તુ તરત જ નજરે ચડે કે એ કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક એટલે વ્યક્તિને અનુલક્ષીને, વ્યક્તિને દર્શાવતું હોય તે સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે. તો તે સંજ્ઞા એનો ઉપયોગ, એ નામનો સંજ્ઞા એટલે કે નામ, તો એ વ્યક્તિના નામનો અહીંયા ઉપયોગ કર્યો નથી. વ્યક્તિને અનુલક્ષીને જરૂરથી આ કાવ્યની રચના કરી છે, પરંતુ એ વ્યક્તિનો નામનો અહીંયા ઉપયોગ કર્યો નથી. વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો ઉપયોગ ટાળ્યો છે અને ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો જ આશ્રય લીધો છે. તો ભાવ સાથે, ભાવ નિર્દેશક એટલે કે ભાવ પ્રગટ કરતા, ભાવને અનુલક્ષીને જ આ કાવ્યની રચના કરી છે. કોઈ વ્યક્તિને અનુલક્ષીને અથવા તો વ્યક્તિના નામનો ઉપયોગ અહીંયા કરેલો નથી. સંજ્ઞા એટલે કે નામ, તો એ નામ, એ સંજ્ઞાનો અહીંયા ઉપયોગ કર્યો નથી, માત્ર ભાવનો જ આશ્રય લીધો છે. આશ્રય, ભાવનો જ ઉપયોગ કર્યો છે. આશ્રય લેવો એટલે અહીંયા આધાર લેવો. તો એ આધાર માત્ર અહીંયા શેનો? કવિએ રાવી પાઠકે અહીંયા આ છેલ્લું દર્શન કાવ્યની રચનામાં માત્ર શેનો ઉપયોગ કર્યો છે? તો ભાવનો જ ઉપયોગ કર્યો છે. ભાવનો જ આશ્રય એમણે લીધો છે. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. તો છેલ્લી પંક્તિમાં આપણે આગળ કાવ્ય જોઈ ગયા, એમાં છેલ્લી પંક્તિમાં કવિએ સુંદરી તરીકેનું સંબોધન કર્યું. સુંદરી તરીકેના સંબોધનમાં એમણે કહ્યું કે આ જે સંબોધન થયું, સુંદરી તરીકેનું સંબોધન થયું, ત્યારે જ કોઈ વ્યક્તિ આ કાવ્યમાં છે તેવું અહીંયા પ્રવેશ જોવા મળે છે. એટલે વ્યક્તિનો, કોઈ પાત્રનો પ્રવેશ ત્યારે જોવા મળે છે.
તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે, માંગલ્ય છે, જેની અંતિમ વિદાય છે. કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. તે કોઈ વ્યક્તિ નથી પણ અમૃત ભાવ છે, તત્વ છે. તો અહીંયા કવિએ આ સુંદરી પહેલાં કેટલાક સંબોધનો એમની પોતાની પત્નીને કર્યા હતા. તો એ પત્નીમાં એમણે શું કહ્યું, એ પોતાની પત્નીને સંબોધનમાં એમણે શું કહ્યું હતું? સુંદરીની જગ્યાએ સૌંદર્ય. તો એના સૌંદર્ય છે, એ સૌંદર્યને તમે નિહાળો. આ માંગલ્ય છે, આ શુભ અવસર છે, સારો સમય છે, જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. અંજલિ આપવી તો એ અહીંયા અર્ધ્ય આપી રહ્યા છે, પોતાનો અર્ધ્ય એ અહીંયા આપી રહ્યા છે, અંજલિ આપી રહ્યા છે. કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે, તત્વ છે. અહીંયા કોઈ વ્યક્તિ નથી, અમૂર્ત ભાવ, જેને જોઈ ન શકાય તેવો ભાવ. અમૂર્ત એટલે જોઈ ન શકાય તેવો ભાવ, એવું તત્વ અહીંયા એ જોવા મળી રહ્યું છે. એવું કવિએ એ કાવ્યમાં અહીંયા રચના કરી છે. મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસોનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય, અથવા તો મૃત્યુ વ્યક્તિને જગતની નશ્વરતાનું ભાન કરાવે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ તરફ લઈ જાય. તો મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય છે. તો આજે મૃત્યુ હોય છે, એ મૃત્યુનો જે સમય હોય છે, એ સમયે માણસનો વ્યક્તિરાગ એટલે માણસની વ્યક્તિ પ્રત્યેની આસક્તિ અથવા તો મોહ. તો વ્યક્તિ પ્રત્યેનો મોહ અથવા તો આસક્તિ એ અત્યંત તીવ્રતાથી ખૂબ વધારે પ્રમાણમાં એ પ્રગટ થાય છે, જોવા મળે છે. અથવા તો મૃત્યુ વ્યક્તિને જગતની નશ્વરતાનું ભાન કરાવે છે. અહીંયા મૃત્યુ એ વ્યક્તિ અને તીવ્રતા એટલે ઉત્કટતાથી નિષેધાત્મક, નિષેધવાળું, નાસ્તિક અહીંયા નશ્વર ભાવ, નાશવંત, નશ્વરતાનું ભાન કરાવે છે, નાશવંતતાનું ભાન કરાવે છે. અને નિષેધાત્મક એટલે કે નિષેધવાળું, જેને ત્યજી દેવું જોઈએ તેવું નાસ્તિક દર્શન એટલે કે ઈશ્વર, પરલોક, કર્મ, ફળ વગેરે નથી તેવી માન્યતાવાળું દર્શનશાસ્ત્ર. નાસ્તિક જાણે કે અહીંયા નાસ્તિક એટલે કે કોઈ ઈશ્વર નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ કશું જ અહીંયા છે નહીં એવું માનવાવાળું. તો એવું નાસ્તિક દર્શન અહીંયા જાણે કે ઈશ્વર, પરલોક, કર્મ, ફળ આવું કશું હોતું જ નથી તેવું માન્યતા દર્શાવતું શાસ્ત્ર, જે નાસ્તિક દર્શન અહીંયા કરાવે છે. તો એ શાસ્ત્ર અહીંયા અસારવાદ તરફ લઈ જાય છે. અને અસારવાદ એટલે કે સંસારનો અસાર છે તેવો મત. આ સંસારમાં કોઈ જ પ્રકારનો મોહ ન રાખવો જોઈએ. આ સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદ. તો અસારવાદ એટલે કે સંસાર સાવ નિષ્કામ છે, સંસાર માત્ર મોહ છે, એમાં રાચવું ન જોઈએ. તો એ પ્રમાણેનો જે વિચારો, એ પ્રમાણેના મત વ્યક્ત કરનાર વાદ, એને અસારવાદ આપણે કહી શકીએ. તો અહીંયા આ અસારવાદ તરફ સરી પડે નથી. એટલે સંસારમાંથી મોહ માયા. અહીંયા કવિ એ અસારવાદ તરફ લઈ જતા હોય, નાસ્તિકતાનું દર્શન કરાવતા હોય તેવું. તત્વચિંતક રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાયા નહીં એ સમજી શકાય. તો અહીંયા વ્યક્તિત્વને વધારે મહત્ત્વ ન આપ્યું, અથવા તો રામનારાયણ આ જે કવિ હતા એ કવિએ એમાં વ્યક્તિરાગમાં વ્યક્તિ પ્રત્યેને જે ઉત્કૃષ્ટતા અથવા તો વ્યક્તિને વધારે પડતું મહત્ત્વ એ આપી શક્યા નહીં, અથવા તો એમાં એ વધુ પરોવાયા નહીં. પરંતુ નોંધપાત્ર એ છે
કે અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી, તે અહીંયા સંસારના મોહથી દૂર પણ થયા નથી. જે નષ્ટ થયું છે એનો શોક નહીં, પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સૂર છે. જે નષ્ટ થયું છે એનો શોક નથી, એનું દુઃખ નથી. જે નષ્ટ થઈ ગયું, નાશ પામ્યું છે એનું અહીંયા કોઈ દુઃખ નથી, પરંતુ એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સૂર છે. જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા, ધન્યતા એટલે સૌભાગ્ય, અહોભાગ્ય. તો જે મળ્યું છે એનું ખૂબ સૌભાગ્ય છે, એ કાવ્યનો મુખ્ય સૂર છે. આ કાવ્યની રચનામાં મુખ્ય સૂર એ અહીંયા સૂર એટલે ધ્વનિ, મર્મ, એને સમજવા, એ કાવ્યને સમજવાનો મુખ્ય મર્મ, રહસ્ય જે છે એ રહસ્ય એ અહીંયા એની ધન્યતા છે. જીવન અને જગતની એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ હતો. એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું હતું, કદી હાસ પામ્યું ન હતું. તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન, એ જ કર્તવ્ય, એમાં જ જીવન કૃતાર્થતા. તો અહીંયા જીવન અને જગત એક અપૂર્વ સૌંદર્ય છે, અને આ સૌંદર્ય માંગલ્યનો યોગ હતો. તો કવિએ આપણે જોયું આગળ કાવ્યમાં એ પ્રમાણે કે જીવન અને જગત આ બંને, તો સંસાર અને આ સંસારમાં રહેલા વ્યક્તિઓ, એ વ્યક્તિઓ અને જીવન, તે એમનું જીવન એક અપૂર્વ સૌંદર્ય છે અને માંગલ્યનો યોગ છે, શુભ અવસર છે. એવું સૌંદર્ય જે અંત સુધી વિકસતું હતું. કોનું? તો એ કવિની પત્નીનું સૌંદર્ય જે અંત સુધી વિકસતું હતું, કદી હાસ પામ્યું નહીં. હાસ એટલે કે નાશ. તો અહીંયા એ નષ્ટ થયું નહીં, એનો નાશ ન થયો. તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય. તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય, એ જ ફરજ. કર્તવ્ય એટલે ફરજ. એમાં જ જીવનની કૃતાર્થતા, એમાં જ જીવનની કૃતાર્થતા એટલે ધન્યતા. તો એમાં જ એ જીવન ધન્ય થશે. એનું દર્શન છેલ્લી ઘડી સુધી, છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન કરવું, એ જ એ મારા જીવનની ધન્યતા છે. કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી. મનુષ્ય પ્રસંગ જે બનવું જોઈએ તે બને જ છે. આંખમાં આંસુ ખળાતા નથી. આંખોને આંસુ રોકવા વિનંતી કવિને ફરી ફરીને કરવી પડે છે. તો અહીંયા કવિ જાણે માનવ સહજ લાગણીઓથી, તે માનવને સમજવાવાળી, માનવીની સ્વાભાવિક લાગણીઓથી કંઈ જુદા નથી કવિ અહીંયા. પરંતુ મૃત્યુ પ્રસંગ જે બનવું જોઈએ તે બને જ છે. મૃત્યુનો જે પ્રસંગ હોય છે, એ પ્રસંગમાં જે બનવાનું છે તે બનતું જ રહેશે, જે થવાનું છે તે થતું જ રહેશે. એને કોઈ રોકી શકશે નહીં. આંખમાં આંસુ ખળાતા નથી. તો અહીંયા ખળાવવા, ખાળવું એટલે કે રોકવું. તો અહીંયા આંખમાં જે આંસુ આવે છે મૃત્યુના સમયે, પોતાના સ્વજનના મૃત્યુના સમયે, અહીંયા તો આ છેલ્લું દર્શન સોનેટમાં કવિના પ્રથમ પત્ની જે મૃત્યુ પામ્યા છે અને એના સૌંદર્યને નિહાળવાની વાત કરી. એમની આંખમાં આંસુ ન આવે એવું તો બને જ નહીં. તો અહીંયા આંખમાં આંસુ ખળાતા નથી. તો આંખમાં આવતા આંસુને રોકાતા નથી. આંખોને આંસુ રોકવાની વિનંતી કવિ ફરી ફરીને કરવી પડે છે. આ એમની આંખોને, પોતાની આંખોને આંસુ રોકવા માટે વિનંતી કરવી પડે છે. આજીજી ફરી ફરીને કરવી પડે છે. ફરી ફરીને એટલે કે વારંવાર કરવી પડે છે. મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે. મન અસ્વસ્થતા એટલે બેચેની, અસ્વસ્થતા, મન બેચેનીથી ઘેરાયેલું છે. એ પહેલી બે પંક્તિમાં ઉદ્ગારો ખંડિત થતાં ચાલે છે, તેમ છતાં અસ્વસ્થતા ડોકાઈ જાય છે. ઉદ્ગારો ખંડિત થતાં અહીંયા ચાલે છે. ખંડિત એટલે કે તૂટતા. તો અહીંયા જે ઉદ્ગાર નીકળે છે લેખકનો, એ લેખકે અહીંયા રજૂઆત કરી છે કે જે કવિના ઉદ્ગારો નીકળે છે, કવિએ જે કાવ્યની રચના કરી એમાં જે ઉદ્ગારો ખંડિત તૂટતા થતાં ચાલે છે, તેમાં અસ્વસ્થતા ડોકાઈ એટલે કે દેખાય છે.
અને અસ્વસ્થતા એટલે બેચેની. એકવાર નહીં પણ 3 વાર ધમાલ ન કરો એમ કહી કવિ પોતાના મનને વારે છે. વારવો તો અહીંયા ઘેરાયેલું હોય એટલે કે વ્યાપેલું હોય, તો બેચેની એમના મનમાં વ્યાપેલી હતી, પણ તેમ છતાં કવિ પોતાના મનને વારે છે, પોતાના મનને એ મનાવે છે. વારવું એટલે મનાવવું. ધમાલ ન કરો એમ કહીને કવિ, ધમાલ ન કરો એટલે રોકકળ કરશો નહીં એમ કહી અને કવિ પોતાના મનને અહીંયા મનાવે છે. કવિ પોતાના મનને વારે છે, એ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે. કવિ આ મનસ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે. તો કવિ આ જે મનની સ્થિતિ છે, મનસ્થિતિ, તો મનની જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી ઉગરવાનો, બહાર નીકળવાનો એ પ્રયત્ન કરે. ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને વ્યક્તિને સ્થાને ભાવતત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું છે તેની ધન્યતાને વાગોળવા તરફ મન વાળે છે. તો અહીંયા એ કવિએ, આ લેખક સૂચવે છે કે કવિને જે મળ્યું છે, કશુંક ગુમાવ્યું છે એનો રંજ, એનું દુઃખ, રંજ એટલે કે દુઃખ, કંઈક ગુમાવ્યું છે એનો દુઃખ નથી, પરંતુ કંઈક મેળવ્યું છે એની ધન્યતા, એ એનું ગર્વ, એ વાગોળવા માટે એ પોતાના મનને વાળે છે. વાગોળવા માટે, વાગોળવું એટલે કે યાદ કરવું, સતત રટણ કરવું, તો એ સતત રટણ કરવા માટે એ પોતાના મનને વાળે છે. અને ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિ જોઈએ છે, જીવન માટેની દ્રષ્ટિ. અને આ સ્થિતિ જે કેન્દ્રિત થઈ છે એ વ્યક્તિને સ્થાને ભાવતત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ્યાન કેન્દ્રિત એટલે કેન્દ્રમાં સ્થિત કરેલું, કોઈ ચોક્કસ ભાવ પ્રત્યે, કેન્દ્ર પ્રત્યે સ્થિર કરેલું અથવા તો સ્થિર કરેલું, એ સ્થિત કરેલું આ એમનો ભાવ હતો. તો આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે, અને સૌંદર્ય કે માંગલ્ય ઉપભોગનું નથી, એના પૂજનનું છે. તો અહીંયા લેખક કહે છે કે આ કાવ્ય સુંદરીનું નથી, સુંદરીનું નથી, તેમની પત્નીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે. અહીંયા સૌંદર્ય કે માંગલ્યનું છે, અથવા તો સુંદરતાનું, અથવા તો આ જે પ્રસંગ હતો એ પ્રસંગ સુખદ પ્રસંગ હતો, અથવા તો સારો સમય હતો, માંગલ્યનું એટલે કે શુભ એવું. અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી, સૌંદર્ય કે માંગલ્યનો ઉપભોગ, ઉપભોગ એટલે કે માણવું. તો અહીંયા માણવા માટેનું, આ સૌંદર્યને માણવા માટેનું કે શુભ અવસર અથવા તો શુભને, આ શુભ સમયને માણવા માટેનું નથી, એના પૂજનનું છે. તો એના પૂજનનું છે, એની પૂજા અર્ચના કરવાનું છે. સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે, કૃતાર્થતા પ્રેરનારું દર્શન છે. દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો છે આદરના, ભક્તિના, તે અહીં પ્રગટ છે. તો અહીંયા સૌંદર્યનું છેલ્લું દર્શન છે, આ સુંદરતાનું છેલ્લું દર્શન છે, અને કૃતાર્થતાને પ્રેરનારું છે, કૃતાર્થ થનારું છે, ધન્યતાને પ્રેરનાર, ધન્યતા અનુભવવા માટેનું, ધન્યતા તરફ લઈ જનારું છે. દર્શન શબ્દ એ આ ભાષાના અધ્યાસો છે. તો દર્શન શબ્દ ઘણા બધા અર્થ, અધ્યાસો, ઘણા બધા આરોપણ, સમજ મેળવવા માટે અહીંયા આરોપણ માટે એ શબ્દનો ઉપયોગ થયો છે. તો અધ્યાસ એટલે આરોપણ માટે એ અહીંયા દર્શન શબ્દ મુકાયો છે. આદરના, ભક્તિના, તો ભક્તિનું આરોપણ કરવા માટે, આદરનું આરોપણ કરવા માટે તે અહીં પ્રગટ થાય છે. અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુસુમ, કુમકુમ, શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે. તો અહીંયા અગર
અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ અને શ્રીફળ અથવા નારિયેળ એ ધરવાનું, વધારવાનું કહે છે. અહીંયા ધરવાનું, અર્પણ કરવાનું કહે છે. બધું જ પૂજન અર્ચનની સામગ્રી છે. સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય, પવિત્ર, માંગલ્યયુક્ત, જગતને પ્રસન્ન મંગલતાભર્યું કરનાર આ સૌંદર્ય તે મહિમાવંત. અહીંયા મહિમાવંત એટલે મહિમાવાળું, સામગ્રી એટલે કે ઉપયોગી સામાન. તો આ જે અર્ચન એટલે કે કપાળે ચંદન લગાડવું, શબ્દ સમૂહ માટે એક શબ્દ અર્ચન એટલે કપાળે ચંદન લગાડવું. તો આ જે બધી સામગ્રી છે, આ બધી જે ઉપયોગી સામગ્રી છે, એનું સ્થાને સુંદરીને, સૌંદર્યની અને પૂજનીય, પવિત્ર, માંગલ્યયુક્ત આ બધા શબ્દનો ઉપયોગ કરી કવિએ જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી મહિમાવંત છે, તેના મહિમાવાળું, ગૌરવશાળીવાળું અહીંયા આ સૌંદર્ય આ સમય બને છે. અંત સુધી વિકસતું રહેલું, કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય તેથી વિભૂતિરૂપ એવો અહીંયા અર્થ દર્શાવતા કહે છે કે અંત સુધી વિકસતું રહેલું, વિકાસ પામતું રહેલું અને કદીએ એનો ક્ષય ન પામેલું, ક્યારેય એનો નાશ નહોતો થયો. સૌંદર્ય, જે સૌંદર્ય હતું તે વિભૂતિરૂપ છે. અહીંયા વિભૂતિ એટલે દિવ્ય સંપત્તિ, ક્ષય ન પામવું, રૂઢિપ્રયોગ છે, નાશ ન પામવું. તો અવિનાશી છે, નાશ નથી પામતું એટલે અવિનાશી છે અને તે દિવ્ય સંપત્તિ છે એવું અહીંયા લેખક સૂચવે છે. એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે, એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે એટલે એને આવો પૂજન અને અર્ધ્ય એટલે ચોખા, દુર્વા ઇત્યાદિ. દુર્વા એટલે ચોખા અને આપણે જે દુર્વા કહી શકીએ એક પ્રકારનો ઘાસ જે અર્પણ કરવામાં આવે છે મૃત્યુના સમયે. તો એ દુર્વા એ અહીંયા એ સામાન દ્વારા ચોખા અર્ધ્ય આપણે આપીએ, કુમકુમ લગાવી, ચોખા લગાવી અને ત્યારબાદ દુર્વા ઇત્યાદિથી સન્માન કરવું, એને આપણે અર્ધ્ય કર્યું કહેવાય. તો એ સન્માન એ અહીંયા શબ્દ સમૂહ માટે અર્ધ્ય એટલે ચોખા, દુર્વા ઇત્યાદિથી સન્માન કરવું, તે જેને આપણે દુર્વા કહીએ છીએ. તો અહીંયા એ અર્ધ્ય આપવાની વાત કરી છે લેખકે કે અર્ધ્ય જ ઘટે, એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે, એને આવું પૂજન અને જેને આવું સન્માન આપવું એ અર્ધ્ય જ ઘટે અને અર્ધ્ય જ ઘટવું એટલે યોગ્ય. દુન્યવી રીત મુજબ મૃત વ્યક્તિનું કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી લેવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર છે. તે અહીંયા લેખકે કહ્યું જ્યારે દુન્યવી એટલે કે જગતની અને મૃત પામેલી એટલે કે મૃત્યુ પામેલી વ્યક્તિને ખંડિત કરવું એટલે અકબંધ ન રાખવું અથવા તો ખંડિત કરવું, એને તોડી નાખવું, ખંડિત કર્યું. તો અહીંયા જ્યારે કવિએ કહ્યું હતું કે જગતમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે કશુંક સ્મરણ ચિહ્ન એને યાદ કરવા માટે તેના અંગ પરથી ક્યારેય ન લેવું જોઈએ અને એ લઈ એ કંઈક વસ્તુ એની અંગ પરથી લઈ અને આપણે એને ખંડિત કરવા બરાબર થાય, આપણે એને તોડી નાખવા બરાબર થાય છે. માટે એ પણ અનુચિત છે, એ યોગ્ય નથી. એનું હૃદયમાં સ્થાન છે તે જ પૂરતું છે, તે જ ઈષ્ટ છે, તે જ સાચું છે. ઈષ્ટ એટલે સાચું અથવા તો યોગ્ય છે, હિતાવત છે અને તેનું હૃદયમાં સ્થાન છે, તમે એને હૃદયમાં સ્થાન આપેલું છે તે જ મહત્વ. આવા પરમ મહિમાવંત, પરમ મહિમા ગૌરવશાળી, વિભૂતિમય અને સૌંદર્યનું સ્થાન બીજું કોઈ લઈ શકે તો આવા સૌંદર્યનું સ્થાન બીજું કોઈને
મળી શકે નહીં અથવા તો બીજું કોઈ ન લઈ શકે. અને એના માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર? તો લેખકે અહીંયા કહ્યું છે કે કવિની જે રચના છે એ રચનામાં એમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સ્વજન એની પાસેથી કંઈકના કંઈક વસ્તુ એ યાદગીરી સ્વરૂપે સ્મરણ સ્વરૂપે લે, તો તમે એને પોતાના હૃદયમાં સ્થાન આપો ને. એને પાસેથી તમે કંઈક વસ્તુ મેળવો છો યાદગીરી માટે, તો એ તમે એને ખંડિત કરો છો, એની સુંદરતાને તમે તોડી નાખો છો, એના સ્મરણોને તમે અહીંયા ભાંગી નાખો છો. તો કંઈ એનું સ્થાન તમે જો તમારા હૃદયમાં એની ઇષ્ટતમ અને ગૌરવશાળી સ્થાન આપશો તો એનું સ્થાન જે છે એને યાદ કરવા માટે તમારે બીજે ક્યાંય કોઈ વસ્તુની જરૂરિયાત રહેશે નહીં. સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર? તો એ અહીંયા સરસ મજાનું એ કવિ રાવી પાઠકે એની આ છેલ્લું દર્શનમાં સોનેટમાં એની રચના કરી છે. અને અહીંયા જયંત કોઠારીએ કહ્યું કે આ વસ્તુની જરૂરિયાત, આ લેખકે કહ્યું કે આ વસ્તુની જરૂરિયાત એ સાવ નહિવત છે, એને ખંડિત કરવા જેવી લાગી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ છેલ્લું દર્શન કાવ્યમાં કવિએ પૂજન અર્ચન શેના વડે કરવા અને શા માટે કરવા માટે કહ્યું છે? તો કવિએ પૂજન અર્ચન દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરેથી અર્ચન કરવા માટે કહ્યું છે, કારણ કે એનું સૌંદર્ય એ અનેરું છે અને એ સુંદરતા અંત સુધી વિકસી રહી છે. પ્રસન્ન દાંપત્ય જીવનની એમાં સુવાસ આવી રહી છે ને તે વિભૂતિ રૂપ છે, તે અલૌકિક છે. માટે કવિએ કહ્યું છે કે એની પૂજન અર્ચન કરવું જોઈએ. કવિ અહીંયા ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશાને પ્રગટાવે છે? તો ધમાલ શબ્દ દ્વારા સ્વજનો અને કવિ પોતે સ્વસ્થ અસ્વસ્થ છે એ મનોદશાને પ્રગટ કરે છે. વારંવાર એ ધમાલ ન કરો, રોકકળ ન કરો એમ કહી અને પોતાના મનને એ શાંત કરવા માટે, પોતાના મનને એ આ આઘાતમાંથી બહાર લાવવા માટે, અથવા ધમાલ ન કરો એમ કહી અને પોતાના આંસુને રોકી નથી શકતા એને રોકવા માટે વારંવાર એ પોતાની મનને, પોતાની આંખોને, પોતાના અશ્રુઓને પોતાના નયનમાંથી ન સરવા દેવા માટે એ પોતાના નયનોને આદેશ આપતા હોય એવું અહીંયા લાગી રહ્યું છે. એટલા માટે જ ધમાલ શબ્દ દ્વારા કવિની અહીંયા મનોદશા વારંવાર આંસુ રોકવા માટેની છે તે પ્રગટ થાય છે. જીવનનો કૃતાર્થ કવિને શેમાં લાગે છે? તો જીવનનો કૃતાર્થ એ આ જગત અને જીવનના એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્ય યોગને એ વિકસતું જોઈ રહેવું અને કદીએ નાશ ન પામે તેવા સૌંદર્યને નિહાળવું, એ સૌંદર્ય ક્ષણ ક્ષણ સુધી, છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન કરવું, એ જ કૃતાર્થ, એ જ કર્તવ્ય એમનું છે. અને એ જ ધન્યતાથી, એના દ્વારા જ ધન્યતા પ્રાપ્ત થાય છે એવું કવિએ અહીંયા પ્રસ્તુત કાવ્યમાં કહ્યું છે.